નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો 3 વર્ષમાં મંદિરોમાં ધાડ અને લૂંટની 411 ઘટનાઓ બની છે। ગૃહ વિભાગે વિધાનસભામાં જણાવ્યું છે કે રાજ્યના મંદિરોમાં વર્ષ 2020થી લઈને 2023 સુધીમાં મંદિરોમાં લૂંટ, ધાડ અને ચોરીની કુલ 411 ઘટનાઓ બની છે। જે બાદ મંદિરોમાં ચોરીની ઘટનામાં પોલીસે કુલ મળીને 430 ચોરો, લૂંટારોને પકડી પાડ્યા છે, જ્યારે 40 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે। ગૃહ વિભાગે એ પણ ખુલાસો કર્યો છે કે છેલ્લા 3 વર્ષમાં મંદિરોમાંથી કુલ મળીને 3,16,31,739ની રોકડ રકમની ચોરી થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાલુપુર રેલવે સ્ટેશન પરથી મળી આવી નવજાત બાળકી। અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી એક નવજાત બાળકી મળી આવી છે। રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ઊભેલી લોકશક્તિ ટ્રેનમાંથી આ બાળકી મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે। ટ્રેનના જનરલ ડબ્બામાં એક બેગમાં કોઈક અજાણ વ્યક્તિ આ બાળકીને મૂકી ગયું હતું। હાલમાં બાળકીને દવાખાને ખસેડાઈ છે, તેમજ બાળકીને કોણ મૂકી ગયું તે અંગેની તપાસ કરાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં સિંગર એકોનનો છમ્મક છલ્લો। પોપ સિંગર રિહાના જતાની સાથે અમેરિકન સિંગર એકોને જામનગરમાં એન્ટ્રી લીધી હતી। અનંત અને રાધિકાના પ્રી વેડિંગ ફંક્શનના છેલ્લા દિવસે એકોને અદ્ભુત પરફોર્મન્સ આપ્યું હતું। તેણે શાહરૂખ ખાન અને કરીનાની ફિલ્મ રાવણનું સુપરહિટ સોંગ છમ્મક છલ્લો ગાયો હતો, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એકોનના સ્ટીમી પરફોર્મન્સ દરમિયાન શાહરૂખે ડાન્સ કર્યો હતો। સિંગર્સ મનાલી ઠાકોર અને સુખવીરે પણ સ્ટેજ પર એકોનને કંપની આપી હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।